મુખિયાજીનો 15 વર્ષનો પુત્ર છેલ્લા 7 દિવસથી ગુમ। ગોવર્ધનનાથજીની હવેલીના મુખિયાજીનો 15 વર્ષનો પુત્ર છેલ્લા 7 દિવસથી ગુમ। જો તું ઘરે પાછો નહીં આવે તો હું ઠાકોરજીની પૂજા અર્ચના કરવાનું છોડી દઈશ। મુખિયાજી જીગરની માતાનું અંત્યાગ કરી હૈયાફાટ રુદન। જીગરની બહેને તેને યાદ કરી વહેલી તકે ઘરે પાછો ફરે તેવી આજીજી કરી। પોલીસે અનેક સીસીટીવી કેમેરા તપાસ્યા છતાં જીગરનો હજી નથી મળી રહ્યો પત્તો। વડોદરાના બીપીસી રોડ ખાતે આવેલ ગોવર્ધનનાથજીની હવેલીના મુખિયાજીનો 15 વર્ષનો પુત્ર છેલ્લા 7 દિવસથી ગુમ થયો છે। ત્યારે પરિવારે ગુમ થયેલ પુત્રને પાછો બોલાવવા મીડિયા મારફતે સંદેશો પાઠવ્યો છે। વડોદરાના બીપીસી રોડ ખાતે આવેલ ગોવર્ધનનાથજીની હવેલીના મુખિયાજીનો 15 વર્ષનો પુત્ર જીગર ગત ગુરુવારથી લાપતા છે। પરિવાર પર પુત્ર જીગર ગુમ થતા આભ તૂટી પડ્યું છે। જીગરના માતા પિતાએ મીડિયા સમક્ષ પોતાનો પુત્ર સુખરૂપે પોતાના ઘરે પાછો ફરે તેવો સંવેદનશીલ સંદેશો પાઠવ્યો છે। ભીની આંખોથી પોતાના કાળજાના ટુકડાને યાદ કરી માતા પિતા તથા જીગરના ભાઈ અને બહેન કકળી રહ્યા છે। શહેર પોલીસે અનેક સીસીટીવી કેમેરા તપાસ્યા છતાં હજુ સુધી કોઈ નક્કર પરિણામ આવ્યું નથી। બીજી તરફ લાપતા જીગરના તપાસમાં પોલીસે પણ કાર્યવાહી તેજ કરી છે, પણ તેઓ હજી સફળતાથી દૂર છે। વર્ષોથી ઠાકોરજીની સેવા તેમજ પૂજા અર્ચના કરતા પિતાએ પુત્રને અનુરોધ કર્યો છે કે જો તું પોતાના ઘરે પાછો નહીં ફરે તો તે ઠાકોરજીની પૂજા અર્ચના કરવાનું છોડી દેશે। પોતાના કાળજાના ટુકડાને જે તે પરિસ્થિતિમાં હોય ત્યાં તેને લેવા આવશે તેવી વાત જીગરના પિતાએ ભીની આંખે કહી છે। જ્યારે જીગરની માતાએ તેની યાદમાં અંત્યાગ કરી દીધો છે અને હૈયાફાટ રુદન સાથે તેમને પોતાના જીગરના ટુકડાને ઘરે પાછા આવવા આહવાન કર્યું છે। ગુમ થયેલ જીગરની બહેને તેની યાદ કરી વહેલી તકે ઘરે પાછો ફરે તેવી આજીજી કરી છે। જીગરના બહેન જીગર માટે હૈયાફાટ રુદન કરે છે। રિપોર્ટર રાહુલ રાજપૂત, YNN ન્યૂઝ, વડોદરા। મારું સારું બનતું હતું અને સારું બન્યું। જય તારી સાથે કઈ વાત કરતો ના જ્યારે ગયો જોઈએ તે પહેલા તમારી સાથે અઠવાડિયા પહેલા કે વાત થઈ હોય, ધાર્મિક વાતો થઈ હોય? ના છેલ્લા અઠવાડિયા 10 દિવસ મહિનામાં જયનું વર્તન કેવું રહ્યું હતું? એ બધાથી દૂર જ રહેતો। છેલ્લા અઠવાડિયા 10 દિવસ ભક્તિમાં કેવું એનું વર્તન થઈ ગયું? ભક્તિ તો એ બહુ કરતો તો આખો દિવસ બસ ભક્તિની વાતો, કોઈ બી ભગવાન ભણવાને લઈને કે જય તમારી સાથે જે શેર કરતો એવું ભણવાની કશું બાબતોને ના ના આધ્યાત્મિક વાતોને લઈને કંઈ તમારી સાથે શેર કરતો હોય? હા, એ ભગવાનની બધી વાતો કરતો, કોઈ બી કેવી વાતો ભગવાનની કરતો? કે ભગવાનને પહેલાં આવવું હોય તો આવી ભક્તિ કરીએ, સાચું બોલવાનું, ખોટું કામ નહીં કરવાનું। સૌથી મહત્વની વાત કરીએ કે ભાઈ બહેનનો સંબંધ એક અતૂટ સંબંધ છે, તો એ સંબંધને લઈને જય તમારી સાથે એવી કોઈ વાતો શેર કરી છે કે હું ભગવાનને આ મંદિરમાં જઈને દર્શન કરવા માંગુ છું કે તમે જઈને પાછું બોલાવવા માટે શું કહેવા માંગો છો જયને? બસ એ પાછો આવી જાય। શ્રી કૃષ્ણ। હું પહેલાં તો મારા ઠાકોરજી શ્રી ગોવર્ધનનાથજી શ્રી દ્વારકાધીશ પ્રભુને વિનંતી કરું છું કે મારો છોકરો તમને પગે લાગીને અહીંથી ઘરેથી નીકળી ગયો છે, તમે મારા છોકરાની રક્ષા કરો અને મારા છોકરાને તમે સહી સલામત અમારે ઘરે લાવીને સોંપો એવી પ્રભુના ચરણોમાં વિનંતી છે। અને મારો છોકરો મને લાગે છે આધ્યાત્મિક માર્ગ તરફ વળી ગયો છે, એ ક્યાંય ભક્તિના માર્ગમાં જવા ઈચ્છતો હતો। તે અમને લાગે છે એ કોઈ જગ્યાએ આશ્રમ, ધાર્મિક સ્થળ કોઈ બી જગ્યાએ જઈને મને લાગે ત્યાં ભક્તિ કરતો હશે એવી મને આશંકા છે। પણ મારા દીકરાને હું વિનંતી કરું છું, બેટા હું પણ સેવા કરું છું, ઠાકોરજીની પૂજા કરું છું, જો તારે આ જ કરવું છે તો બેટા તને કોઈ જાતનું પ્રેશર નહીં કરું, તું ઘરે આવી જા એકવાર બેટા। તારી મમ્મી જમતી નથી, તારી મમ્મી ખાતી નથી, તારી મમ્મી પીતી નથી, તો એકવાર ઘરે આવી જા। તારે સેવા કરવી હોય તો અહીં છૂટ છે, અહીં તું ઘરે રહીને તારી મમ્મીને સામે સેવા કરજે બેટા। એને અંજળ ત્યાગીને બેઠી છે, મારી હાલત ખરાબ છે, તું મારી વેદના સાંભળી જ્યાં હોય ત્યાં બેટા એકવાર પાછો આવી જા, પછી
તારી ઈચ્છા હોય એમ કરજે, તને કોઈ જાતની અમે પ્રેશર નહીં કરીએ, તારે જે જીવન જીવવું હોય તને છૂટી છે, પણ એકવાર બેટા તું ઘરે આવી જા. આ પરિવાર બહુ જ દુઃખી છે, આખો પરિવાર રાજસ્થાનથી અમે બધા આવીને, મારા ભાઈઓ, મારી બહેનો, એના મામાઓ બધા જ અહીંયા આવીને બેઠા છે, બધા જ બહુ જ દુઃખી છે. બેટા આવું સ્ટેપ ના લઈશ તું, બેટા તું જ્યાં હોય ત્યાં બેટા પાછો આવી જા. તને કોઈ જાતનું પ્રેશર નહીં, કોઈ કશું નહીં કે બેટા એકવાર તું. અને અહીંયા ઠાકોરજી છે, અહીંયા ઠાકોરજી તને સેવા કરવામાં મોકો આપશે બેટા. અહીંયા તારું જીવન સાર્થક થઈ જશે. અહીંયા સેવા છે ઘરે, તું લાલાની સેવા કરજે, પણ એકવાર તું બેટા આવી જા. તારી મમ્મી તો એટલા સુધી છે, જ્યાં છે ત્યાં મને એકવાર લાઈન બતાવો, નહીં તો હું મરી જઈશ. હું અંજળ ત્યાગ, એ ખાતી નથી, પીતી નથી, એને હોસ્પિટલમાં એડમિટ કરવી પડે છે. રોજ મારે ઘરે ડૉક્ટર બોલાવવા પડે છે. ડૉક્ટરથી એમની બીપી લો થઈ જાય છે, કોઈ વાર બીપી હાઈ થઈ જાય છે, એને મારે ટ્રીટમેન્ટ ચાલુ કરવી પડે છે, ત્યારે એની તબિયત સારી થાય છે. બાકી બહુ જ મારી હાલત કપોળી છે. બેટા તને હાથ જોડીને વિનંતી કરું છું, એક બાપ તરીકે તું મારું સાંભળ દીકરા. હું ઠાકોરજીની સેવા કરું છું, હું આ વસ્તુને સમજું છું, તું મારી વેદના સમજ બેટા. તને ખબર છે હું ધાર્મિક લાઈનમાં છું, આધ્યાત્મિક લાઈનમાં છું, હું તારી આ વાતને સમજી શકું છું. તું જ્યાં હોય ત્યાં બેટા, જ્યાં હોય ત્યાં આવીને ફોન કર, અમને જાણ કર. અમને તારાથી ન અવાય તો અમે તને લેવા આવી જઈશું બેટા. અને તને કોઈ કશું નહીં કે તું ગયો છે, તું એવું ન જાણતો કે હું શું મોઢું બતાવીશ. કોઈ જાતનું તને એમે નહીં પૂછે કે બેટા તું કેમ ગયો હતો. તું એકવાર ઘરે પાછો આવી જા. શ્રી ગોવર્ધનનાથજી પ્રભુ, મારા ઈષ્ટદેવ, બધાને હું વંદન કરું છું કે મારા છોકરાને પરત ઘરે લઈ આવે. અને બહુ જ મને અહીંયા સહકાર મળે છે, મીડિયાનો પણ, પોલીસનો પણ, અને મારા સાથી સમાજ બંધુઓનો બહુ સાથ સહકાર મળે છે. એના બદલ હું બધા તમામનો ખૂબ ખૂબ આભાર માનું છું. અને હું એક જ છેલ્લે વિનંતી કરું છું, દીકરા તું જ્યાં હોય ત્યાં એકવાર પાછો આવી જા. તને કોઈ તારે રિઝલ્ટ ભણવામાં કોઈ જાતનું અમે પ્રેશર નહીં કરીએ. તું એકવાર ઘરે આવી જા, જે તારી ઈચ્છા હોય એ કરજે. અમે કોઈ તને રોકટોક પ્રેશર નહીં કરીએ. જય શ્રી કૃષ્ણ. Subscribe now and press the bell icon. Never miss an update.